લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજરોજ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે દરેક શહેરમાં ગુર્જર સુથાર સમાજ દ્વારા તેમની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આ દિવસની ઉજવણી 17-18 વર્ષથી કરવામાં આવે છે, જેને લઈ આજરોજ સમગ્ર વિશ્વકર્મા પરિવાર દ્વારા રુહાર સમાજની વિશાળ સંખ્યામાં શોભાયાત્રા કાઢી શહેરના ગાંધી ચોક, બાપુના બાવલા ચોક, બસ સ્ટેશન ચોક જેવા રાજમાર્ગો પર થઈ પરત વિશ્વકર્મા મંદિર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી, જ્યાં તમામ આયોજકો સાથે સહપરિવાર મહાઆરતી કરી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી. સાથોસાથ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. જય વિશ્વકર્મા. હું હર્ષોરા હેતવી. હું વિશ્વકર્મા વંશજમાંથી પુત્રી છું. આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે અમારે વિશ્વકર્મા વંશજોના બધા જ જે વિશ્વકર્માના વંશજના લોકો હોય છે તેને ખૂબ જ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું હતું, જે મનાલી ઓલેથી શરૂ કરી સંપૂર્ણ રાજમાર્ગ પર કાઢવામાં આવેલી હતી ભવ્ય રેલી, જેમાં બધા જ બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલો હતો. અને એ અંતે ગુર્જર સુથાર વિશ્વકર્મા મંદિરે આવી અને મહાઆરતી કરી અને ત્યારબાદ અહીંયા સંપૂર્ણ વિશ્વકર્મા વંશજના લોકોએ બધા જ બાળકો, ભાઈ બહેનોએ બધા મહાપ્રસાદી લીધી અને મહાઆરતી કરી અને આજે ખૂબ જ અમે વિશ્વકર્મા જયંતિ બહુ જ ભવ્ય રીતે મનાવી. આભાર. જય હિન્દ, જય વિશ્વકર્મા. મારું નામ વિજયભાઈ હરસોરા, ઉપલેટા રહેવાસી. જય વિશ્વકર્મા દાદા. આજની આ શોભાયાત્રા બહુ ભવ્યથી ભવ્ય કરેલ છે અને આયોજકોએ બહુ વ્યવસ્થિત ધ્યાન લીધેલ છે અને 18 વર્ષથી આ આયોજન ચાલુ રહે છે. 2 જ્ઞાતિથી ચાલતું હતું, હવે પછી 5 પુત્રોનું આયોજન, વિશ્વકર્મા વંશજનું આ આયોજન કરેલ છે. બહુ શોભાયાત્રા વ્યવસ્થિત નીકળેલ છે. અમારે લુહાર સમાજેથી ગાંધી ચોક, બાપુના બાવલા ચોક, ત્યાંથી બસ સ્ટેન્ડ ચોક, ત્યાંથી અમારા આ સુતારના વિશ્વકર્મા દાદા મંદિરે અમારું પૂર્ણ રથયાત્રા થયેલ છે અને ત્યારબાદ અમે સહપરિવાર સમસ્ત વિશ્વકર્મા વંશજે અહીંયા પ્રસાદીનું આયોજન કરેલ અને બધા લોકોએ વ્યવસ્થિત પ્રસાદી લીધેલ છે.